દોસ્તાનામાં એક ગીત આવે છે, બને ચાહે દુશ્મન દોસ્તાના અમારા, એ દિલીપભાઈ સંઘાણી અને રૂપાલા સાહેબ એની જે દોસ્તીએ જે અમરેલી જિલ્લાનો રંગ લાવ્યા છે અને ખેડૂત વિશેનું માનોને વિચારવું કે એને શું તકલીફ છે, શું પરિસ્થિતિ છે, કે માનોને એને જે પ્રશ્નો હોય કે મંડળીમાં કઈ રીતે એને તાત્કાલિક લોન મળી છે કે પછી એને રિન્યૂ કરે, વગેરે વગેરે પ્રશ્નોની સાથે ખેડૂતોની સાથે રહેલા છે જે જોડી દિલીપભાઈ સંઘાણી અને રૂપાલા સાહેબની દોસ્તાના અમારા, તો એ જે દોસ્તીનો જે રંગ છે એ શું છે? તમારે બહુ ભૂતકાળમાં જવું પડશે. આઝાદી પહેલાં ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની જોડી હતી. એ જોડી આજે વિશ્વમાં નામ છે. ક્રમશઃ અમિતભાઈ શાહ અને નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર, એમની જોડી દેશ અને વિદેશમાં પ્રચલિત છે. એવી જ રીતે અમરેલી અને સૌરાષ્ટ્રની અંદર કહેવામાં આવે તો માનની પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ અને દિલીપભાઈ સંઘાણી સાહેબની કોલેજ કાળથી નાનપણથી એમની દોસ્તી છે. અને જો કહું તો એ દોસ્તીનો રંગ આવ્યો હોય અને એનો લાભ મળ્યો હોય તો અમરેલી જિલ્લો ભાગ્યશાળી છે કે પ્રથમથી બાળપણથી આજ દિન સુધી સુખ દુઃખ તડકો છાંયો કોઈ પણ જાતની ચડતી પડતી જોયા વગર હમ દોસ્તી નહીં તોડેંગે એ સૂત્રને સાર્થક કરી બતાવ્યું. એમાંની આ જોડી છે. એના જેટલા આપણે યાદ કરીએ એટલા ઓછા છે. ખાસ કરીને નજીકના સમયમાં આપણા જે હિન્દુ તહેવાર કહેવાય અને દરેક સમાજના તહેવાર, દિવાળી છે, નવું વર્ષ છે, ધનતેરસ છે, વાઘબરસ છે, લાભ પાંચમ છે, જલારામ જયંતિ છે, બેસતું વર્ષ છે, આ બધા તહેવારોમાં એક લોકોમાં એક માહોલ બને છે કે દિવાળી આવી. તો માનો અમરેલી જિલ્લાના લોકો, રાજકીય અગ્રણીઓ, સગા સંબંધી, મિત્ર મંડળ, તમારા ક્ષેત્રના સહકારી મંડળીના ક્ષેત્રમાં કે પછી ખરીદ વેચાણ સંઘના લોકોને કેવા મનથી, કેવા દિલથી દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવશો? પ્રથમ તો મારે એક વિનંતી અને અપીલ પણ છે. હાલના સમયમાં આપણે ઈસવીસન પ્રમાણેના વર્ષની ઉજવણી વધુ કરીએ છીએ. હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે આપણે સંવત્સરીને માનતા હોઈએ છીએ. ઈસવીસન એટલે બહારના જે આપણે તહેવારો છે, અંગ્રેજી 1 જાન્યુઆરી, અને સંવત્સરી એટલે દિવાળીનો પડવાથી આપણે ઉજવણી કરીએ છીએ. તો હું તમામ લોકોને મારી શુભેચ્છા પાઠવું છું અને અપીલ કરું છું કે સંવત્સરી પ્રમાણે આપણા હિન્દુ તહેવારો, પછી ધનતેરસ હોય, કાળી ચૌદશ હોય, દિવાળી હોય, ભાઈબીજ હોય, કે આપણે તુલસી વિવાહ ઉજવીએ છીએ, દેવ દિવાળી હોય, તમામ તહેવારો, રામનવમી હોય, જન્માષ્ટમી હોય, રક્ષાબંધન હોય, આ જેટલા હિન્દુ તહેવારો આવે છે એને આપણે હિન્દુત્વની ભાવનાથી સંવત્સરી પ્રમાણે આપણે ઉજવીએ એવી મારી નમ્ર અપીલ છે, વિનંતી છે. અને મારા સમગ્ર અમરેલી જિલ્લો નહીં પણ જેટલા હિન્દુ ધર્મને માને છે, માનવ તરીકે આપણે રહીએ છીએ, ત્યારે દરેક લોકોને મારી દિવાળીની એડવાન્સ શુભેચ્છા અને નવા વર્ષના ખૂબ 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 જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, માનનીય પાનસુરિયા સાહેબને સાંભળ્યા અને ખૂબ દિલથી એમણે એમની સંસ્થાની વાત કરી, પછી અમરેલી જિલ્લાના નેતાઓની ચર્ચા કરી, પછી લોકોને કેમ રોજગાર મળી રહે એ વિશેનું ચિંતન વ્યક્ત કર્યું. અને આવતા દિવસોમાં માત્ર ને માત્ર એમ કે લોકોને રોજગારી કેમ મળે, ખેડૂતોના પ્રશ્નોનું સોલ્યુશન થાય એ માટેનું સતત ચિંતન કરી રહ્યા છે. અને નજીકના સમયમાં દિવાળી, નવું વર્ષને નવલા તહેવારો આવી રહ્યા છે, નવું વર્ષ આવી રહ્યું છે. દેવ દિવાળી છે કે પછી લાભ પાંચમ છે કે જલારામ જયંતિ છે, બેસતું વર્ષ છે, દિવાળી છે, ધનતેરસ છે, વાઘબારસ છે, દરેકને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા છે. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, અમરેલી.